ડભોઈ ડેપોના કથલેલા વહીવટના પરિણામે મુસાફરો અને વિદ્યાર્થીઓએ ડેપોમાં ચક્કાજામ કરી નોંધાવ્યો વિરોધ। વડોદરા તરફ જતી એસટી બસો અપૂરતી તેમજ અનિયમિત હોવાથી મુશ્કેલી અનુભવતા મુસાફરો દ્વારા ડેપો તંત્ર દ્વારા એકાએક લેવાયેલા નિર્ણયથી વિદ્યાર્થીઓ મુસાફરો ભડક્યા। ડભોઈ બસ ડેપોથી ઉપડતી અને વડોદરા ડેપોમાં જતી એસટી બસોનો કપુરાઈ ચોકથી ગોલ્ડન ચોકડી ફર્ટિલાઇઝર થઈ વડોદરા બસ ડેપો જવાનું રૂટ કરતા નોંધાવ્યો વિરોધ। ડભોઈ ડેપોમાં ચક્કાજામ કરવાની સમસ્યા ખાલી એક જ નડી છે કે અહીંયા સ્ટ્રિક્ટલી પરિપત્રનું પાલન થતું નથી। રાત્રિ દરમિયાન પરિપત્ર આવેલો છે તેમ છતાંય દિવસમાં બી આ લોકો પરિપત્રનું પાલન કરે છે, બસો રોકે છે, દિવસમાં કોઈ ટ્રાફિક હોતું નથી। ડેપો સિવાય બધા જ ડેપોની બસો જાય છે, કરજણ, છોટાઉદેપુર બધા જેટલા ડેપો છે બધા જ ડેપોની બસો અંદર રેગ્યુલર રૂટ ફોલો કરે છે, પણ આ ડેપોની બસો બાયપાસ જ જાય છે, જેના લીધે મુસાફરોને, વૃદ્ધોને, જે બી કોલેજવાળા છે, સ્ટુડન્ટ્સ છે, બધાને પ્રોબ્લેમ થાય છે। અને એ બધા લોકો એવું નથી કે ભાડો તો ચૂકવે છે ને અમુક લોકોએ તો બચારા પાસ બી કરાયેલા છે, એડવાન્સ પેમેન્ટ આપીને આવી બધી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે। તો પછી એનું નિરાકરણ શું, એના માટે આજે અમે આ વસ્તુ કરેલી છે ને આ વસ્તુનો અમારે જરૂરતથી વધારે જેટલી વહેલું થઈ શકે ને એટલું વહેલું આનું નિરાકરણ તમારે લાવવું પડશે। નિયમિતપણે સોમતલાવ, કીર્તિસ્તંભ અને સિટી તરફથી જતી બસોના રૂટ બદલવામાં આવતા વડોદરાની શાળા કોલેજોમાં અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓ સહિત નોકરી વ્યવસાય અર્થે જતા મુસાફરોએ ડેપો તંત્ર વિરુદ્ધ રોષ ઠાલવ્યો। કારણ એટલું જ હતું કે સવારે બસો જતી જ નથી। આજે પૂછવા ગયા હતો કે કપૂરેથી સીધી ડેપોએ જશે બસ, અમારે જવાનું સિટી બસમાં સિટીમાં અંદર, તો એ બસને ના પાડી એટલે અમે આ ચક્કાજામ કર્યું છે। અને 5 દિવસ એ લોકોએ ચલાવ્યું, કીર્તિસ્તંભને ડેપોએ બસો ગઈ તો આજે કેમ નહીં, એના માટે આ ચક્કાજામ કર્યું છે। અને કાયમ માટે અમારી ફરિયાદ જે છે એ લોકો ફરિયાદ સાંભળતા નથી કે રેગ્યુલર બસો એવો એમ મૂકતા નથી, જે મન ફાવે એમ બસ આવે તો જશે, બસ આવે તો જશે, એનો કોઈ ટાઈમ નક્કી નથી। 1-2 બસો તો એ લોકોએ કેન્સલ જ કરી નાખી। તેના માટેની રજૂઆત કરવા કોઈ રજૂઆત કરીએ છીએ પણ કોઈ એનો અમલ કરવા તૈયાર થતું નથી। 1 કલાકથી વધુ સમય ડભોઈ બસ ડેપોમાં ચક્કાજામ કરીને મુસાફરો વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો। રોષે ભરાયેલા મુસાફરો વિદ્યાર્થીઓને ડભોઈ બસ ડેપો મેનેજરે વડોદરા બસ ડેપો તરફનો રૂટ બદલ્યો હોવાનું જણાવ્યું। ડભોઈ પોલીસે મધ્યસ્થથી દાખવી વિદ્યાર્થીઓ મુસાફરોને સમજાવી મામલો થાળે પાડ્યો। આજ રોજ 26/9/2025ના રોજ સવારે 9 કલાકે કમિશનર સાહેબનો આદેશ હોય કોઈ પણ બસ કપૂરે ચોકડીથી સોમા તળાવ થઈ કીર્તિસ્તંભ થઈ રૂટ શરૂ કરવા નહીં, તેના બદલે કપૂરે ચોકડી, આજવા રોડ, વાઘોડિયા રોડ, ગોલ્ડન ચોકડી, ફર્ટિલાઇઝર થઈ વડોદરા ડેપોનું સંચાલન કરવાનું હતું। એ નિયમ અનુસાર બસ સીધી નહીં લઈ જવાની બાબતમાં મુસાફરો દ્વારા ઉશ્કેરણી કરી અને ચક્કાજામ કરવામાં આવ્યો હતો, જેની અંદર સવારે 9 કલાકથી 10:30 કલાક સુધી ટ્રાફિક એ લોકોએ રોકી રાખ્યો હતો। અમારા દ્વારા પોલીસ સ્ટેશનમાં જાણ કરી પોલીસ બોલાવી બાદ આ પ્રશ્નનું નિરાકરણ આવી ગયેલ છે।